ભાવનગર શહેરથી નજીક આવેલા વર્તેજ ગામમાં બે સમાજના અલગ અલગ જૂથ અથડામણ થઈ છે, જેના સીધા દ્રશ્યો છે તમે વર્તેજ ખાતેથી જોઈ રહ્યા છો। વર્તેજ ખાતે આજે હુસેની ચોક આવેલો છે, ત્યાં હાલ પોલીસનો મસ્ત મોટો પોલીસ કાફલો છે તે ગોઠવી દેવામાં આવ્યો છે। મારી પાછળ તમે જે સીધા દ્રશ્યો જોઈ રહ્યા છો, થોડી કલાક પહેલા છે બે જૂથ છે તે સામસામે આવી ગયા હતા અને તેમના દ્વારા છે તે પથ્થરમારો કરવામાં આવ્યો હતો। અલગ અલગ સમાજના જે બે જૂથો છે તેની વચ્ચે આ સમગ્ર માથાકૂટ છે તે થઈ હોવાનું સૂત્રો છે તે કહી રહ્યા છે। આ સંદેશો જ્યારે ભાવનગર પોલીસ કંટ્રોલ રૂમને મળ્યો ત્યારે ભાવનગરનો મસ્ત મોટો પોલીસ કાફલો છે તે અહીંયા ગોઠવી દેવામાં આવ્યો છે। જો આ બબાલ જે થઈ છે તેની વાત કરવામાં આવે તો હુસેની ચોકમાં જ કરિયાણાની દુકાન ધરાવતા અલ્તાફભાઈ નામના એક જે વ્યક્તિ છે તેમનો દાવો છે કે કરિયાણાની દુકાન જે અમારી આવેલી છે ત્યાં છે તે બાકીમાં કરિયાણું માંગવામાં આવ્યું હતું, જેને લઈને આ સમગ્ર બનાવ છે તે બન્યો હતો। અને સામા પક્ષે જે મહિલા છે તેમનું કહેવું છે કે જ્યારે આ છે તે મારો ફોટો પાડવામાં આવ્યો હતો, જેને લઈને આ બનાવ બન્યો છે। આ જે પ્રોવિઝન સ્ટોર આવેલો છે તેના હું તમને સીધા દ્રશ્યો બતાવું છું, ત્યાં જે તોડફોડ છે તે કરવામાં આવી છે તેવો દાવો કરવામાં આવી રહ્યો છે। વર્તેજ છે તે ભાવનગર શહેરથી નજીક આવેલું જે ગામ છે તે આવેલું છે। તમે સીધા જે દ્રશ્યો જોઈ રહ્યા છો, દુકાનમાં પણ જે છે તે તોડફોડ કરવામાં આવી છે તેના પણ સીધા દ્રશ્યો છે તે તમે જોઈ રહ્યા છો। નવજીવન ન્યૂઝ છે તે બંને પક્ષે છે તે ભાઈચારો જળવાઈ રહે તેવી અપીલ કરે છે, પરંતુ જે બંને પક્ષ વચ્ચે જે મારામારી થઈ હતી, પથ્થરમારાની ઘટના પણ સામે આવી છે, જેને લઈને સમગ્ર વર્તેજ છે તે અત્યારે પોલીસ છાવણીમાં છે તે ફરી ગયું છે। સાથે જ હું અન્ય તમને દ્રશ્યો દેખાડીશ કે જે પોલીસનો મસ્ત મોટો કાફલો અહીંયા પહોંચી ગયો છે। જે ટુ વ્હીલર ગાડીઓ હતી તેમાં પણ તોડફોડ છે તે કરવામાં આવી છે। આજ અન્ય સમાજના જે આગેવાનો છે તેમના દ્વારા પણ હાલ અપીલ કરવામાં આવી છે કે દરેક લોકો છે તે પોતાના ઘરમાં રહે। આપણે જે આગેવાનો છે તેમને પણ પૂછીશું શું બનાવ બન્યો તો કાકા આજે એમાં એવો બનાવ બન્યો હતો કે અમે અહીંયા હાજર નહોતા, અમે અહીંયા ભડકે જમાતવાળામાં હતી, નાચવાડીમાં જમતા હતા, તો અહીંયા ટોળું બધું ભેગું થયું ને હુલો બોલ્યો એટલે અમે નાચવાડીમાં અહીંયા તો બધા વિખાઈ ગયા, બધું અમે ભાગીને નોકા પાડ્યા। પછી અહીંયા હવે અલ્તાફની દુકાન છે ત્યાં કાંઈક માથાકૂટ થયેલી અંદર કયા બરાબરથી અમને ખબર નથી, બરાબર છે ને એ અમે ત્યાં નાચવાડીથી આવ્યા ત્યાં બધા છોકરાને મારા આગેવાનો બધા આવીને બધાને નોકા પાડ્યા અને એ લોકોને આમ મૂક્યા અને બધાને નોકા પાડ્યા। તો પછી જેમ અહીંયા અમારે લગ્ન છે આ સામને અને અહીંયા બધું છે ને ઝાડત હતી એટલે માણસ ભેગું થયેલા, કોકને બધું એક એકઠું થયું એટલે આ માથાકૂટ ભેગી થઈ। ખાસ કરીને હવે બંને જે સમાજ અલગ અલગ છે તેની વચ્ચે ભાઈચારો જળવાઈ રહે તેને લઈને શું અપીલ કરશું? હવે એ બધા અમારા આગેવાનો છે કે એ રીતે કરવાનું છે સાહેબ, જે અમારો નિર્ણય લે એમાં ચાલવાનું છે। તો સમાજના જે આગેવાનો છે, બંને પક્ષના જે લોકો છે તેમને પણ અત્યારે બે લોકોને આમાં ઈજાગ્રસ્ત થયા હોય તેવી પણ વાત છે તે જાણવા મળી રહી છે। વર્તેજ પોલીસ સ્ટેશનનો સ્ટાફ હોય સહિતનો જે મોટો કાફલો છે તે અહીંયા ગોઠવી દેવામાં આવ્યો છે। તમે જે દ્રશ્યમાં સીધા જોઈ રહ્યા છો, જે એક્સેસ ગાડી છે તેને પણ પથ્થરમારામાં ઈજા થઈ છે અને તમામ ગાડી છે તેને તોડીફોડી કરવામાં આવી છે। વર્તેજનો જે પોલીસ કાફલો હોય, જે લાંબા સમયથી વર્તેજ પોલીસ સ્ટેશન છે તે કોઈને કોઈ રીતે વિવાદમાં રહે છે। ભાવનગર રૂરલમાં આવતું આ જે વર્તેજ પોલીસ સ્ટેશન છે તેમાં આ સમગ્ર બનાવ છે તે બન્યો છે। થોડા લાંબા સમયથી મેં કહ્યું તેમ વર્તેજમાં છે તે ઇન્ચાર્જ પીએસઆઈથી ગાડું ગબડાવવામાં આવી રહ્યું છે, માટે જ્યારે પણ જ્યારે મોટી ઘટનાઓ બનતી હોય છે ત્યારે પોલીસ સ્ટાફને પહોંચવામાં પણ મુશ્કેલી પડતી હોય છે। કાયમી પીઆઈ છે કે પીએસઆઈ અહીંયા મૂકવામાં આવે તેવી પણ લોકોમાં માંગ ઉઠી છે। હાલ તો પોલીસ છાવણીમાં વર્તેજ છે તેને ફેરવી દેવામાં આવ્યું છે। કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેને લઈને પોલીસ દ્વારા પણ સતર્કતા છે તે દાખવવામાં આવી રહી છે। જોવું રહ્યું આગામી સમયમાં હવે જે આ ધમાલ થઈ હતી, માથાકૂટ થઈ છે, તેમાં કેટલા લોકો સામે ગુનો નોંધાય છે। બંને પક્ષે છે તે દાવો કરવામાં આવ્યો છે કે અમારી સાથે અન્યાય થયો છે, અમારી સાથે મારામારી થઈ છે। જે બે લોકો છે તેમને સરટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે તેવું પણ જાણવા મળી રહ્યું છે। જોવું રહ્યું આગામી સમયમાં પોલીસ દ્વારા હવે ફરિયાદ નોંધવામાં આવશે અને કેટલા લોકો સામે ગુનો નોંધાય છે, શું માથાકૂટ હતી તે જ્યારે ઉચ્ચ અધિકારીઓ છે તે તપાસ કરશે અને બહાર આવશે ત્યારે જ ખબર પડશે। યશપાલસિંહ ચૌહાણ, નવજીવન ન્યૂઝ, ભાવનગર।